નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SYBSCના સેમિસ્ટર 3ના પેપર નંબર CC બોટ 212માં આપણે યુનિટ 3નો અભ્યાસ કરી રહ્યા છીએ, જે આપણો યુનિટ 3 છે જનીન વિદ્યા. એની અંદર આપણે અગાઉના લેક્ચર્સની અંદર બહુજનીનિક આનુવંશિકતા, ઘઉંના કણનો રંગ અને મનુષ્યમાં ચામડીના રંગ વિશેનો અભ્યાસ કર્યો. આજે આપણે નવો ટોપિક ચાલુ કરવાનો છે, જે છે સંલગ્નતા અથવા તો જેને કહેવાય છે લિંકેજ. તો આજે આપણે સંલગ્નતાનો અભ્યાસ કરીશું. સંલગ્નતા અથવા તો લિંકેજ. પ્રત્યેક રંગસૂત્ર પર ઘણા જનીનો ગોઠવાયેલા હોય છે. હવે જો જે રંગસૂત્રો જે હોય છે, પ્રત્યેક રંગસૂત્ર પર એક નહીં ઘણા જનીનો ગોઠવાયેલા હોય છે. આમાંના એક કે બે કરતાં વધારે જનીનોની પેઢી દર પેઢી એક સાથે ઉભરી આવવાની ઘટનાને સંલગ્નતા કહે છે. હવે જો જે રંગસૂત્રો હોય છે એ પ્રત્યેક રંગસૂત્ર પર ઘણા જનીનો ગોઠવાયેલા હોય છે. આમાંના એક કે બે કરતાં વધારે જનીનોની પેઢી દર પેઢી એક સાથે ઉભરી આવવાની ઘટનાને સંલગ્નતા કહે છે. પહેલાં તો તમે ટર્મ સમજો કે લિંકેજ એટલે શું. તો જે રંગસૂત્રો પર જે જનીનો ગોઠવાયેલા હોય છે, બરાબર, એ જનીનો જે છે એમાંના એક કે બે કરતાં વધારે જનીનોની પેઢી દર પેઢી એક સાથે ઉભરી આવવાની ઘટનાને સંલગ્નતા કહે છે. એટલે કે જેમ જેમ વારસાગત શું થશે, એક કે બે કરતાં વધારે જે જનીનો હોય એ જનીનોની એક સાથે ઉભરી આવવાની જે ઘટના છે એને સંલગ્નતા કહેવાય છે. રંગસૂત્ર પર આવેલા દરેક જનીનો કોઈ નિશ્ચિત લક્ષણની અભિવ્યક્તિ કરતા હોય છે. હવે આપણને એ તો ખબર જ છે કે જે જનીનો હોય છે એ કોઈ સ્પેસિફિક નિશ્ચિત લક્ષણોની અભિવ્યક્તિ કરતા હોય છે. દરેક જે જનીનો હોય છે એ જનીનો કોઈને કોઈ નિશ્ચિત લક્ષણની અભિવ્યક્તિ કરતા હોય છે. તો રંગસૂત્ર પર આવેલા દરેક જનીનો કોઈ નિશ્ચિત લક્ષણની અભિવ્યક્તિ કરતા હોય છે. તો જે રંગસૂત્રો પર આવેલા જે જનીનો હોય છે એ દરેક જનીન કોઈ નિશ્ચિત લક્ષણની અભિવ્યક્તિ કરતા હોય છે. આથી સંલગ્નતા ધરાવતા જનીનોની સાથે રહેવાને લીધે પેઢી દર પેઢી જે તે લક્ષણોની સાથે પ્રદર્શિત થતા હોય છે. હવે જો સંલગ્નતા હોય, સંલગ્નતાની ઘટનાને મેં શું કીધું કે એક સાથે બે કરતાં વધારે જનીનો પેઢી દર પેઢી એક સાથે ઉભરી આવે છે, બરાબર. તો આથી સંલગ્નતા ધરાવતા જનીનોની સાથે રહેવાને લીધે પેઢી દર પેઢી જે તે લક્ષણોની સાથે પ્રદર્શિત થતા હોય છે. હવે શું થશે કે જે સંલગ્નતા ધરાવતા જનીનોની સાથે રહેવાને લીધે શું થાય કે પેઢી દર પેઢી જે તે લક્ષણોની સાથે પ્રદર્શિત થતા હોય છે. જેમ કે આપણે કહીએ કે જે ડ્રોસોફિલામાં જે નરપણું હોય, ડ્રોસોફિલામાં નરપણું છે, સફેદ આંખ, દાખલા તરીકે મનુષ્યમાં ભૂરી આંખ અને કાનની જોડાયેલી બૂટ. હવે જો મેં કીધું કે ડ્રોસોફિલામાં નરપણું અને સફેદ આંખ, તો જે બે લક્ષણો થયા એક સાથે ઉભરી આવે છે, બરાબર. એ રીતે મનુષ્યમાં ભૂરી આંખ અને કાનની જોડાયેલી બૂટ. તો સંલગ્નતા ધરાવતા જનીનોની સાથે રહેવાને લીધે પેઢી દર પેઢી જે તે લક્ષણોની સાથે પ્રદર્શિત થતા હોય છે. જેમ કે ડ્રોસોફિલામાં નરપણું છે, સફેદ આંખ છે. એ જ રીતે મનુષ્યમાં ભૂરી આંખ
અને કાનની જોડાયેલી બુટ. તમે જોજો કે જો ભૂરી આંખ હોય ને તો પેઢી દર પેઢી તમારે મતલબ એ લક્ષણ ઉતરી આવતું હોય છે, બરાબર. એવું નથી, જરૂરી નથી કે મતલબ એ ઉતરી જ આવે છે, બરાબર. મેન્ડલના મુક્ત વર્ગીકરણના સિદ્ધાંત મુજબ જુદા જુદા રંગસૂત્રો પર આવેલા જનીનો મુક્ત રીતે વર્તે છે અને અર્ધીકરણ દરમિયાન મુક્ત રીતે વહન પામે છે. હવે મેન્ડલના જે મુક્ત વર્ગીકરણનો સિદ્ધાંત છે, મેન્ડેલના મુક્ત વર્ગીકરણના સિદ્ધાંત મુજબ, મેન્ડલે જે મુક્ત વર્ગીકરણનો સિદ્ધાંત આપ્યો હતો એ સિદ્ધાંત મુજબ જુદા જુદા રંગસૂત્રો પર આવેલા જનીનો મુક્ત રીતે વર્તે છે. મેન્ડેલના મુક્ત વર્ગીકરણના સિદ્ધાંત મુજબ જુદા જુદા રંગસૂત્રો પર આવેલા જનીનો મુક્ત રીતે વર્તે છે. હવે જે જુદા જુદા રંગસૂત્રો પર જે જનીનો આવેલા હોય ને એ પોતે શું કરશે? મુક્ત રીતે વર્તે છે અને અર્ધીકરણ દરમિયાન મુક્ત રીતે વહન પામે છે. મૂળ મુક્ત રીતે વર્તશે અને વહન પણ એ મુક્ત રીતે પામે છે. એવું મેન્ડેલના મુક્ત વર્ગીકરણના સિદ્ધાંત મુજબ છે કે રંગસૂત્રો પર આવેલા જનીનો મુક્ત રીતે વર્તે છે અને અર્ધીકરણ દરમિયાન મુક્ત રીતે વહન પામે છે. મેન્ડેલે પિઝમ સેટાઇવમ વટાણામાં જુદા જુદા 7 લક્ષણોનો અભ્યાસ કર્યો. મેન્ડેલે પિઝમ સેટાઇવમ એટલે કે વટાણામાં જુદા જુદા 7 લક્ષણોનો અભ્યાસ કર્યો. જેમ કે બીજનો રંગ છે લીલો અને પીળો, બીજની સપાટી જે છે લીસી અને ખરબચડી, પુષ્પનો રંગ જાંબલી સફેદ, છોડની ઊંચાઈ વગેરેનો અભ્યાસ કર્યો. તો મેન્ડેલ જે હતા એ મેન્ડેલે વટાણાની અંદર પિઝમ સેટાઇવમની અંદર જુદા જુદા 7 લક્ષણોનો અભ્યાસ કર્યો. બીજનો રંગ છે, બીજની સપાટી છે, પુષ્પનો રંગ છે, છોડની ઊંચાઈ છે. આ રીતે જુદા જુદા લક્ષણોનો એમને અભ્યાસ કર્યો. પરંતુ આ અભ્યાસ વખતે તેઓએ એ બાબતથી અજાણ હતા કે 7 લક્ષણો માટેના જવાબદાર જનીનો અલગ અલગ રંગસૂત્ર પર આવેલા છે. હવે જે મેન્ડેલ જે હતા એમને પિઝમ સેટાઇવમમાં જે જુદા જુદા 7 લક્ષણોનો અભ્યાસ કર્યો, જેમ કે બીજનો રંગ તો કોઈ બીજ લીલા પીળા, બીજની સપાટી તો લીસી સપાટીવાળા ખરબચડી સપાટીવાળા, પુષ્પનો રંગ જાંબલી કે સફેદ, છોડની ઊંચાઈ, આ જે અભ્યાસ કર્યો એ આ અભ્યાસ વખતે એટલે કે પરંતુ આ અભ્યાસ વખતે તેઓ એ બાબતથી અજાણ હતા કે આ 7 લક્ષણો માટેના જવાબદાર જનીનો અલગ અલગ રંગસૂત્ર પર આવેલા છે. એમને એ નહોતી ખબર કે આ જે 7 લક્ષણો માટેના જે જવાબદાર જનીનો હોય, દરેક લક્ષણ મેં કીધું કે દરેક જે જનીન જે છે, બરાબર, કે દરેક જનીન કોઈ નિશ્ચિત લક્ષણની અભિવ્યક્તિ કરતા હોય છે, બરાબર. તો હવે આ જે 7 લક્ષણોની અભિવ્યક્તિ માટેના જે જવાબદાર જનીનો હશે એ અલગ અલગ રંગસૂત્ર પર આવેલા છે. એ બાબતથી મેન્ડેલે જ્યારે અભ્યાસ કર્યો ત્યારે અજાણ હતા. એટલે કે આ અભ્યાસ વખતે તેઓ એ બાબતથી અજાણ હતા કે આ 7 લક્ષણો માટેના જવાબદાર જનીનો અલગ અલગ રંગસૂત્ર પર આવેલા હોય છે. જો એવું ધારવામાં આવે કે રંગસૂત્ર એક જ જનીન પર આવેલું છે, તે કોષમાં હજારો રંગસૂત્રો હોવા જોઈએ, પરંતુ તેમ હોતું નથી. હવે એવું ધારવામાં આવે કે રંગસૂત્ર એક જ જનીન પર આવેલું છે અને એ કોષમાં હજારો રંગસૂત્રો હોવા જોઈએ, પરંતુ એમ હોતું નથી, બરાબર. કે એવું ધારવામાં આવે કે રંગસૂત્ર જે છે એ રંગસૂત્ર એક જ જનીન પર આવેલું છે, તે કોષમાં હજારો રંગસૂત્રો હોવા જોઈએ, પરંતુ એવું હોતું નથી. સજીવોમાં જનીનોની સંખ્યા હંમેશા રંગસૂત્રો કરતાં વધારે હોય છે.
સજીવોની અંદર શું હોય છે કે જનીનોની સંખ્યા, સજીવોમાં જનીનોની સંખ્યા હંમેશા રંગસૂત્ર કરતાં વધારે હોય છે. દાખલા તરીકે ડ્રોસોફિલામાં સેંકડો જનીનો ઓળખી કાઢવામાં આવેલા છે, છતાં તેમાં માત્ર 4 જોડ રંગસૂત્ર જ આવેલા છે. હવે જો એક વસ્તુ તમારે યાદ રાખવાની કે સજીવોની અંદર જનીનોની સંખ્યા રંગસૂત્ર કરતાં વધારે હોય, એટલે કે રંગસૂત્રો ઓછા હોય પરંતુ જનીનો કેટલા હોય? વધારે હોય. તો સજીવોની અંદર એટલે કે સજીવોમાં જનીનોની સંખ્યા હંમેશા રંગસૂત્રો કરતાં વધારે હોય છે. જેમ કે એવું કહું હું કે ડ્રોસોફિલાની અંદર સેંકડો જનીનો ઘણા જ બધા, બરાબર, કે ડ્રોસોફિલામાં સેંકડો જનીનો ઓળખી કાઢવામાં આવેલા છે, છતાં એમાં રંગસૂત્ર માત્ર 4 જ જોડાવેલા છે. જુઓ તમે કે આપણે એવું ધારીએ કે રંગસૂત્ર એક જ જનીન પર આવેલું છે, એ કોષમાં હજારો રંગસૂત્રો હોવા જોઈએ, પણ એવું હોતું નથી. કેમ કે જો સજીવોમાં જનીનોની સંખ્યા હંમેશા રંગસૂત્ર કરતાં વધારે હોય છે. સજીવમાં જનીનો વધારે, રંગસૂત્રો ઓછા હોય. દાખલા તરીકે ઉદાહરણ હું તમને આપું કે ડ્રોસોફિલા જે છે એ ડ્રોસોફિલાની અંદર સેંકડો જનીનો ઓળખી કાઢવામાં આવ્યા છે, પણ એમાં રંગસૂત્રો કેટલા છે? માત્ર 4 જ જોડ રંગસૂત્રો ઓળખી કાઢવામાં આવ્યા, મતલબ 4 જ જોડ રંગસૂત્રો આવેલા છે. જનીનો ઘણા બધા છે, સેંકડો છે, પણ રંગસૂત્રો કેટલા છે? માત્ર 4 જોડ હાજર છે. કેટલીક વાર એક રંગસૂત્ર ઉપર આવેલા કોઈ પણ 2 જનીનો દ્વિસંકરણ વખતે મુક્ત રીતે છૂટા પડી શકતા નથી અને તેઓનું પેઢી દર પેઢી એક સાથે સંચારણ થાય છે. હવે કેટલીક વાર શું થાય છે કે કેટલીક વાર એક રંગસૂત્ર ઉપર આવેલા કોઈ પણ 2 જનીનો દ્વિસંકરણ વખતે મુક્ત રીતે છૂટા પડી શકતા નથી અને તેઓનું પેઢી દર પેઢી એક સાથે સંચારણ થાય છે. હવે ઘણીવાર શું થાય છે કે કેટલીક વાર શું થાય કે એક રંગસૂત્ર પર આવેલા જે કોઈ પણ 2 જનીનો હોય એ દ્વિસંકરણ વખતે મુક્ત રીતે છૂટા પડી શકતા નથી. એટલે કે જ્યારે દ્વિસંકરણ થાય છે ત્યારે તેઓ મુક્ત રીતે વર્તી શકતા નથી, એટલે કે મુક્ત રીતે છૂટા પડી શકતા નથી અને તેઓનું શું થશે? પેઢી દર પેઢી એક સાથે સંચારણ થાય છે. કેમ એક સાથે સંચારણ થશે? કેમ કે દ્વિસંકરણ વખતે તેઓ મુક્ત રીતે છૂટા પડી શકતા નથી. તો હવે આ વાત થઈ સંલગ્નતાની જસ્ટ થોડી ઘણી માહિતી, કે એમાં મેં કહ્યું કે સંલગ્નતા એટલે શું? કે પ્રત્યેક રંગસૂત્ર પર ઘણા જનીનો ગોઠવાયેલા હોય છે, બરાબર, કે રંગસૂત્ર હોય એ રંગસૂત્રની સંખ્યા ઓછી હોય, જનીનોની સંખ્યા કેવી હોય? વધારે હોય. તો પ્રત્યેક રંગસૂત્ર પર ઘણા જનીનો ગોઠવાયેલા હોય છે. આમાંના 1 કે 2 કરતાં વધારે જનીનોની પેઢી દર પેઢી એક સાથે ઉભરી આવવાની ઘટનાને સંલગ્નતા કહેવાય છે. જનીનો તો ઘણા હોય છે, બરાબર, કે રંગસૂત્રની પર ઘણા જનીનો હોય છે, ગોઠવાયેલા હોય છે. હવે આમાંના 2 કે તેથી વધારે જનીનોની પેઢી દર પેઢી શું થશે? પેઢી દર પેઢી એક સાથે ઉભરી આવવાની ઘટના જે છે એને સંલગ્નતા કહેવાય છે, અથવા તો એને લિંકેજ કહે છે. તો એક સિમ્પલ શબ્દમાં તમારે એટલું યાદ રાખવાનું કે 1 કે 2 કરતાં વધારે જનીનોની પેઢી દર પેઢી એક સાથે ઉભરી આવવાની ઘટનાને સંલગ્નતા કહે છે. અને રંગસૂત્ર પર જે જનીનો આવેલા હોય છે, દરેક જનીન કોઈ નિશ્ચિત લક્ષણની અભિવ્યક્તિ કરતા હોય છે. જે રંગસૂત્ર પર જે જનીનો આવેલા હોય છે એ જનીનો કોઈ નિશ્ચિત લક્ષણની અભિવ્યક્તિ કરતા હોય છે, બરાબર. અને એના કારણે શું થશે કે સંલગ્નતા ધરાવતા જનીનોની સાથે રહેવાને લીધે પેઢી દર પેઢી જે તે લક્ષણની સાથે પ્રદર્શિત થતા હોય છે. આ થઈ સંલગ્નતાની
એક શોર્ટ ઇન્ફોર્મેશનની કે ટૂંકમાં માહિતી મેં તમને આપી. હવે આપણે યુગ્મ અને પ્રતિકર્ષણના સિદ્ધાંતનો અભ્યાસ કરવાનો છે, જેને કપલિંગ અને રિપલ્સન તરીકે ઓળખાય છે. તો હવે જોઈએ યુગ્મ અને પ્રતિકર્ષણનો સિદ્ધાંત. યુગ્મ અને પ્રતિકર્ષણનો સિદ્ધાંત ને કહેવાશે કપલિંગ અને રિપલ્સન, કપલિંગ એન્ડ રિપલ્સન હાઇપોથિસિસ. યુગ્મ અને પ્રતિકર્ષણનો સિદ્ધાંત. તો બેટ્સન અને પેનેટ ઈસવીસન 1950 એમને શું કર્યું, મુક્ત વર્ગીકરણના સિદ્ધાંતમાં અપવાદ શોધી કાઢ્યો. તેમણે શું કર્યું કે જે બેટ્સન અને પેનેટ જે હતા એમને મુક્ત વર્ગીકરણના સિદ્ધાંતમાં અપવાદ શોધી કાઢ્યો. તેમણે સ્વીટ વટાણામાં નોંધ્યું કે જનીનોની 2 જોડ સ્વતંત્ર રીતે વર્ગીકૃત થતી નથી. હવે જે બેટ્સન અને પેનેટ જે હતા એમને મુક્ત વર્ગીકરણના સિદ્ધાંતમાં અપવાદ શોધ્યો. એમણે એવું નોંધ્યું કે જે સ્વીટ વટાણા હોય છે, સ્વીટ વટાણામાં જનીનોની 2 જોડ સ્વતંત્ર રીતે વર્ગીકૃત થતી નથી. આમ તો શું હોય કે મુક્ત વર્ગીકરણનો સિદ્ધાંત હોય, પણ એમને એમાં અપવાદ શોધ્યો. આમ તો શું હતું કે મુક્ત વર્ગીકરણના સિદ્ધાંતમાં જે જનીનોની જે જોડ હોય એ સ્વતંત્ર રીતે વર્ગીકૃત થાય, પરંતુ એમણે મુક્ત વર્ગીકરણના સિદ્ધાંતમાં અપવાદ શોધી કાઢ્યો. તેમણે એવું નોંધ્યું કે સ્વીટ વટાણામાં જનીનોની 2 જોડ સ્વતંત્ર રીતે વર્ગીકૃત થતી નથી. આ અપવાદ છે, કેમ કે મુક્ત વર્ગીકરણના સિદ્ધાંતમાં શું છે કે જે જોડો છે સ્વતંત્ર રીતે વર્ગીકૃત થાય છે, પરંતુ આ અપવાદ છે કે સ્વીટ વટાણામાં જનીનોની 2 જોડ સ્વતંત્ર રીતે વર્ગીકૃત થતી નથી. ઉપરોક્ત બાબત સમજાવતા તેમને કપલિંગ અને રિપલ્સનનો સિદ્ધાંત આપ્યો. તો એમણે જે આ સિદ્ધાંત જે છે એ પેલા અપવાદને સમજાવવા માટે કે જે સ્વીટ વટાણામાં જનીનોની 2 જોડ સ્વતંત્ર રીતે વર્ગીકૃત થતી નથી એ બાબત સમજાવવા માટે એમણે કપલિંગ અને રિપલ્સનનો સિદ્ધાંત આપ્યો. આ સિદ્ધાંત એમને આપ્યો. એની અંદર એમણે શું કર્યું કે દ્વિસંકરણ પ્રયોગોમાં 2 લક્ષણોની નોંધ કરી, જેમ કે પુષ્પનો જાંબલી રંગ અને લાંબી પરાગરજ, લાલ પુષ્પ અને ગોળ પરાગરજ. આ રીતે એમને અભ્યાસ કર્યો, જેમાં અપેક્ષિત પ્રમાણ 9:3:3:1 હતું. એ એમને સંતતિ મળી નહીં. એટલે કે F2 પેઢી સંતતિ અપેક્ષિત પ્રમાણ જે હતું એ 9:3:3:1 હતું, એ ઉત્પન્ન ન થયું. તો આ રીતે એમને જે યુગ્મ અને પ્રતિકર્ષણનો જે સિદ્ધાંત આપ્યો, કપલિંગ અને રિપલ્સનનો સિદ્ધાંત, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુગ્મ અને પ્રતિકર્ષણનો સિદ્ધાંત સમજીશું. થેન્ક યુ.